નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 શિષ્યવૃત્તિ પરીક્ષા CET 2026માં ગણિત સંસ્થાના 35 દાખલાની સંપૂર્ણ સમજ દિવસ 21માં જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, CET પરીક્ષાની અંદર 100+ માર્ક્સ મેળવવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બાળકો, હવે પરીક્ષા એકદમ નજીક આવી રહી છે, 10-12 દિવસ બાકી છે. તો તેની અંદર આપણે ગણિતની અંદર પહેલો દાખલો જે 146મો, નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિઓ કઈ છે? તો અહીંયા જો બાળકો, એ આકૃતિ, બી અને સી જે પરિમાણીય આપી નથી. તો અહીંયા જો ડી આકૃતિ આપી છે, ત્રિપરિમાણીય આકૃતિ. તો ત્રિપરિમાણીય આકૃતિનો પાછળનો પડછાયો દેખાડવામાં આવે છે. તો આને ત્રિપરિમાણીય આકૃતિ કહેવાય. તો જવાબ આવશે ડી. બાળકો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પૂછાયો છે. અહીંયા એક ત્રિપરિમાણીય ચોરસ આકાર આપે છે. સમઘન આકારને ખોલતા નીચેનામાંથી કઈ આકૃતિ મળતી નથી? તો આ સમઘન આકારને ખોલીએ તો એમાંથી ના મળતો એવો ભાગ. તો અહીંયા જુઓ, અહીંયા બે બાજુ ખૂણિયા આપ્યા છે, તો આમાંથી સમઘન બને, બરાબર. અહીંયા પણ બે બાજુ આપ્યા છે, તો આ સમઘન બને. અહીંયા પણ બે બાજુ વિરુદ્ધ દિશામાં આપ્યા છે, સમઘન બને. તો અહીંયા જો બાળકો, બે જે ચોરસ આપ્યા છે એ એક જ દિશામાં આપ્યા છે, એટલે કે આમાં સમઘન આકાર બનશે નહીં. તો જવાબ આવશે ડી. બાળકો, 148મો પ્રશ્ન એટલે કે ત્રીજો, કે નીચે આપેલા, એટલે કે અહીંયા જે આકાર આપ્યો છે, આકાર આપેલી આકૃતિ ખોલતા નીચેનામાંથી કયો આકાર મેળવી શકાય છે? તો જો બાળકો, સી પણ ના મેળવી શકાય, બી પણ ના મેળવી શકાય, અને આ તો સમઘન બને છે, એટલે કે ડી પણ ના મેળવી શકાય. તો આપણો જવાબ આવશે એ. આનો આકાર ઉપરની આકૃતિ પ્રમાણે છે. બાળકો, આ પ્રશ્ન એકદમ ઈઝી છે, પરીક્ષા પૂછાયો 149મો, એટલે કે ચોથો પ્રશ્ન. અહીંયા જે પાસાનો આકાર આપ્યો છે, તો આપેલી આકૃતિને ઉપર જોતા, અહીંયા શું કીધું છે? ઉપર જોતા કયો આકાર દેખાય? તો અહીંયા 1 આપ્યો છે, એ પણ ના આવે. 3 આપ્યો, એ પણ ના આવે. ડી બરાબર 4 આપ્યો, એ પણ ના આવે. તો અહીંયા ઉપર જો બાળકો, કયો બતાવે છે? 2. તો અહીંયા બી બરાબર 2 આવશે. બાળકો, CET પરીક્ષાની અંદર આ આકારોનો દાખલો ગમે તે પૂછાયો છે, મોસ્ટ આઈએમપી છે. 1 થી 2 દાખલા પૂછાયા છે, 2 માર્ક્સ તો આમાંથી જરૂર આવશે. તો અહીંયા આપેલા આકાર છે, જે નળાકાર, તેને સામેથી જોતા કયો આકાર જોવા મળે? તો સામેથી કીધું છે, તો બાળકો અહીંયા જો સામેથી જોઈએ તો આવો આકાર બની જાય. તો અહીંયા જો એ બરાબર લંબચોરસ, સી ના આવે, ડી ના આવે અને બી પણ ના આવે. તો જવાબ આવશે એ. 151મો પ્રશ્ન, 400 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો બાળકો, 400 સેમી પરિમિતિ કીધી છે, તો એને આપણે 4 વડે ભાગી દઈએ, 4 બાજુ વડે. તો આને 4 વડે ભાગીએ તો એક બાજુનું માપ મળી જશે. તો જવાબ આવશે 100. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે, ચોરસનું. તો અહીંયા જો લંબાઈ ગુણ્યા લંબાઈ, તો શું થશે? 100 ગુણ્યા 100. તો 100 ગુણ્યા 100 કરીએ તો કેટલા થશે બાળકો? એકડો લખી અને જેટલા મીંડા બધા મીંડા લખી દેવાના. તો કેટલા મીંડા છે? 4 મીંડા. તો આપણે આવશે 10,000 ચોરસ સેન્ટીમીટર. આપણો જવાબ આવશે ડી બરાબર. આ દાખલો મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાવવામાં લાયક છે. બાળકો, 7મો પ્રશ્ન 152માં, નીચે 160 સેન્ટીમીટર લાંબા તારને વારીને ચોરસ બનાવવાનો. તો બાળકો, આ રીતે આપણે ચોરસ બનાવવો હોય આ તારને, તો તે ચોરસની બાજુનું માપ, તો આ બાજુનું માપ એટલે કે ચારે બાજુનું માપ કેટલું થાય? તો એક વસ્તુ યાદ રાખવાનું કે પરિમિતિનું સૂત્ર શું હતું? 4 ગુણ્યા લંબાઈ. તો આપણે જે માપ આપ્યું છે 160, એને આપણે કેટલા વડે ભાગી દઈએ? 4 વડે, એટલે કે 4 બાજુ વડે. તો 4 વડે ભાગીએ તો 16 ચોક 64, એટલે કે 40. કેટલો જવાબ આવે? એક બાજુનું માપ કેટલું આવે બાળકો? 40 આવે. એટલે ચારે બાજુનું 40 થઈ જાય. તો જવાબ આવશે એ બરાબર 40. બાળકો, 8મો પ્રશ્ન, એક ઢગલામાં 125 કિગ્રા કેરી છે, તો આપણે 125 કિગ્રા કેરી, એવી એક પેટીમાં 9 કિગ્રા કેરી સમાય તો કેટલી પેટી ભરાય? તો આપણે 125ને આપણે સામાન્ય રીતે કેટલા વડે ભાગી દેવાના? 9 વડે. તો 9 એકા 9, 12માંથી 9 જાય તો 3 વધે, અહીંયા 5 ઉપરથી ઉતારે એટલે. તો 9 ચોક 36, એટલે વધી જાય. તો 9 તરી 27, તો 35માંથી 27 બાદ કરીએ તો 8 કિગ્રા કેરી વધે. અને કેટલા બોક્સ સમાય? તો 13 બોક્સ સમાય. તો આપણો જવાબ આવશે બી બરાબર 13 પેટી અને 8 કિગ્રા. ચલો બાળકો, 154મો એટલે કે 9મો પ્રશ્ન, એક વેપારી રોજના 55 કિગ્રા સફરજન વેચે છે અને
જો સફરજનનો ભાવ પ્રતિ કિગ્રા 180 હોય તો પખવાડિયામાં કેટલા રૂપિયા સફરજન વેચે એક પખવાડિયામાં? તો અહીંયા રોજના એટલે કે 15 દિવસ, તો 55 ગુણ્યા 15 કરી દેવાના બાળકો. 55 ગુણ્યા 15, તો 15 પંચા 75 વધી 7, 15 પંચા 75 ને 7 82, 8250 કિલો સફરજન વેચે છે. એને કેટલા વડે ગુણવાના? 180. તો બાળકો અહીંયા જે જીરો આપી એને શૂન્ય મૂકી દઈએ, તો 18 પંચા 90, ડાયરેક્ટ 18 વડે ગુણીએ તો 9, 18 દુ 36, 36 9 45 નો 5 વધી 4, 18 અઠ્ઠા, તો 18 એકા 18, 18 પંચા 90, 18 છ 108, 18 સિત્તા 126, 18 અઠ્ઠા 144, 44 4 148, એટલે કે કેટલા જવાબ આવે બાળકો? 1,48,500. તો જવાબ આવશે એ. તો આ દાખલો પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો. 155મો પ્રશ્ન. રમેશ પાસે 300 રૂપિયા છે. કેટલા છે? 300. સુરેશ પાસે 80ના ભાવે કેરી ખરીદે છે. 20 રૂપિયા પાછા મેળવે તો તેને કેટલા કિલો કેરી ખરીદી હોય? તો બાળકો 20 રૂપિયા પાછા મેળવે તો એને 8 ચોક 32, બરાબર, તો એ વધી જાય તો 8 તરી 24 કિલો, એટલે કે 3 કિલો કેરી ખરીદી હોય, અને વત્તા 40 રૂપિયાની 500 ગ્રામ, એટલે કે 3 કિલો ને 500 ગ્રામ એને કેરી ખરીદી હોય. તો આપણો જવાબ આવશે સી બરાબર 3 કિલો 500 ગ્રામ. એ રીતે 156મો એટલે કે 11મો પ્રશ્ન. એક પેટીમાં 100 ચીકુ છે. એક વર્ગમાં 24 વિદ્યાર્થીને સરખે ભાગે પેટીમાં કેટલા ચીકુ બાકી રહે? તો આપણે શું કરવાનું બાળકો? 100 ને 24 વડે ભાગી દેવાના. તો 24 એકા 24, 24 દુ 48, 24 તરી 72 અને 24 ચોક 96. તો બાળકો 24 ચોક 96, તો કેટલા ચીકુ બાકી રહે? 4 ચીકુ બાકી રહે. તો જવાબ આવશે ડી. બાળકો 12મો પ્રશ્ન પૂછાયો છે. એક ટ્રેક્ટર કલાકમાં 30 કિમી અંતર કાપે છે. તો 9 વાગ્યાથી કેરીની પેટી ભરીને નીકળીને 12 વાગે તે પહોંચે, એટલે કે 3 કલાક. કેટલા કલાક? 3 કલાક. તો 3 કલાકની અંદર 1 કલાકમાં 30 હોય તો 30ને કેટલા વડે ગુણી દેવાના? 3 વડે. તો 0, 3 તરી 9, તો 90. તો ડી બરાબર 90 કિલોમીટર અંતર કાપે. આ દાખલો પરીક્ષાની અંદર પૂછાયો છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાળકો આ દાખલો પૂછાયો છે કે ઘડિયાળ 6 અને 15 કલાક મિનિટ અને કાંટા વચ્ચેનો ખૂણો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો બાળકો આપણા ઘડિયાળ હોય તો ઘડિયાળમાં જે કલાક કાંટો ખરો ને 6 અને 7ની સેજ ત્રાસો હોય, વચ્ચે હોય, અને મિનિટ કાંટો 3 ઉપર હોય, બરાબર, 3 ઉપરના અને 6 ઉપર હોય. તો આ જોઈએ તો આપણા આકાર કેવો કહેવાય? કાટખૂણાથી મોટો. તો જવાબ આવશે સી. બાળકો આ દાખલો પૂછાયો છે કે 37ના માપનો ખૂણો છે. ઓછામાં ઓછા કેટલા ઉમેરીએ તો ખૂણો કાટકોણથી વધુ થાય? તો 90 કરવા માટે બાળકો આપણે 53 ઉમેરવા પડે, તો 90 થાય. કેટલા થાય? 53, એટલે કે 0 વધી 1, 5 ના 3 8 9, એટલે આપણે 91 કરવા હોય તો અહીંયા કેટલા? 54 ઉમેરીએ ત્યારે 91 થાય. તો આપણો જવાબ આવશે એ બરાબર 54. એ રીતે આ પ્રશ્ન પૂછાયો છે કે 2 કાટખૂણાનો 1/2 ભાગ કેટલો થાય? 2 કાટખૂણાનો 1/2 ભાગ. બાળકો એક વસ્તુ યાદ રાખો, આ કાટખૂણો, સોરી બાળકો, આ કાટખૂણો, એ રીતે બીજો પણ કાટખૂણો, આ રીતે એનો 1/2 ભાગ. તો આપણા 1/2 ભાગ કેટલો થાય? કાટખૂણો જ થાય. તો જવાબ આવશે બી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન બાળકો આ પરીક્ષાની અંદર પૂછાયો છે. એ રીતે બાળકો 161 એટલે કે આગળ જોઈએ, નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષર ફક્ત 90 નાનો ખૂણો ધરાવે છે? જો આ 90 ખૂણો ધરાવે, આ પણ 90 ખૂણો ધરાવે, એલ પણ 90 ખૂણો ધરાવે. તો જવાબ આવશે સી બરાબર એન, કે જે નાનો ખૂણો ધરાવે છે. એ રીતે 62મો. ચિત્ર પર એવી કેટલી રેખાઓ દોરી શકાય કે જેના પર દર્પણ રાખતા ચિત્ર આખું દેખાય છે? તો જો 3. કેટલું આવશે? સી બરાબર 3. બાળકો આ પ્રશ્ન પૂછાયો છે કે નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરને ઊંધા ફેરવતા શબ્દ એના એ જ વંચાય છે? તો આને ઊંધો ફેરવીએ તો WAW થઈ જાય, તો આ એ ના આવે. બી પણ ના આવે. અહીંયા પી ઊંધો થઈ જાય એટલે બી પણ ના આવે. તો આપણો જવાબ આવશે ડી. એ રીતે 64મો. નીચેનામાંથી કઈ આકૃતિને અડધો આંટો ફેરવતા સરખી દેખાય છે? તો આ જો બાળકો એના એ દેખીએ
તો વર્તુળાકાર, તો આપણો જવાબ આવશે એ બરાબર. આનો આકાર સરખો દેખાય છે. બાળકો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. આપણે આગળ 20મા દાખલામાં પ્રવેશ કર્યો છે. આવા ઘડિયાળના પ્રશ્નો ખરેખર પૂછાય એવા છે કે ઘડિયાળમાં 3 વાગ્યા છે, જો કલાક કાંટો અડધો આંટો ફેરવવામાં આવે તો કેટલા વાગે? તો દાખલા કે આપણે આ ઘડિયાળ બનાવી દઈએ બાળકો. સામાન્ય રીતે આપણે 3 વગાડી દઈએ. તો આ જો આ 3 વાગી ગયા, અહીંયા 3 અને અહીંયા 12, એટલે 3 વાગી ગયા. હવે અડધો આંટો ફેરવતા તો આ જે કલાક કાંટો ક્યાં આવો જોવો? અહીંયા 9 ઉપર. તો આપણે જો બીજી ઘડિયાળ બનાવી દઈએ. તો આ 12 ઉપર તો હતો જ, 9 વગાડવા હોય તો આ રીતે કાંટો થઈ જાય. તો કેટલા વાગે? 9. આ 9 પર કાંટો છે અને આ 12 ઉપર છે. તો આપણો જવાબ C બરાબર 9. એ રીતે 21મો, આપેલી આકૃતિને કેટલામાં ભાગમાં ફેરવવાથી મૂળ આકૃતિ જેવી જ દેખાશે? જો 1/2 ફેરવીએ તો મૂળ આકૃતિ 1/4 અને 3/4 આપેલા 3માં. આ દાખલો પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો. ચલો આગળ 22મો, નીચેનામાંથી કઈ વસ્તુને ઉપરથી જોતા એક વર્તુળાકાર જેવો દેખાય છે? પાણીનો જગ પણ ના આવે, કુકર પણ ના આવે, ખુરશી પણ ના આવે. તો આ થાળીનો આકાર વર્તુળાકાર જેવો દેખાય છે. તો જવાબ આવશે એ. 168મો, અહીંયા જે આપેલી આકૃતિનો 1/8 ફેરવતા બાળકો 1/4 હોય ને તો અહીંયાનો ભાગ 1/4 હોય ને તો બાળકો આ ભાગ અહીંયા આવી જાય, આ ભાગ અહીંયા આવી જાય. પણ 1/8 હોય તો દાખલા તરીકે આપણે ચોરસ દોર્યો તો એનો ભાગ એક અહીંયા આવે, પછી એક અહીંયા આવે, એ રીતે 1/8 ભાગ બને આ રીતે. બરાબર? તો આપણો જવાબ આવશે બી. એ તે બાળકો, જયેશભાઈના ઘરમાં દરરોજ 2 કિગ્રા કેરીનો વપરાશ થાય છે. જયેશભાઈ ઘરે મે માસમાં કુલ કેટલી કેરી? તો મે મહિનો હોય તો બાળકો 31 દિવસ હોય. કેટલા હોય? 31. તો 31ને આપણે 2 વડે ગુણી દઈએ તો 2 એકા 2, 3 દુ 6, એટલે કે બી બરાબર 62 કિગ્રા થાય. તો જવાબ આવશે બી. બાળકો, 25 ખેડૂતો બચત બેંક શરૂ કરી. દરેક ખેડૂત દર મહિને 1000 રૂપિયા જમા કરાવે છે. તો એક વર્ષના અંતે તે બેંકમાં કેટલી રકમ જમા કરાય? તો બાળકો 25 ખેડૂત હોય અને 1 વર્ષ, એટલે 1 વર્ષના મહિના થાય 12. તો 12 ગુણી દઈએ તો 12 × 5 = 60 ને 0 વધી આવી 6, 12 દુ 24, 24 × 6 30, એટલે કે 300 મહિના થાય 25 ખેડૂતના. એને આપણે 1000 વડે ગુણી દઈએ તો 300 ગુણ્યા 1000. તો આપણે જુઓ 3 લખી અને કેટલા મીંડા? 1, 2, 3, 4 ને 5. તો 5 મીંડા આપણે ઉમેરી દેવાના. તો કેટલા થયા? સી બરાબર 3 લાખ. એ રીતે અહીંયા જો 26મો પ્રશ્ન, ઘડિયાળમાં 6 કલાક 2 કાંટા વચ્ચેનો કેટલા અંશનો ખૂણો બને? કેટલા ખૂણા બને? તો ઘડિયાળમાં 6 વાગ્યા હોય તો જો બાળકો આ રીતે 6 વાગ્યા, તો 2 કાંટા વચ્ચેનો ખૂણો કેટલા ખૂણા બને? તો 2 બને. જો એક આ ખૂણો બને અને એક આ, તો કેટલા બને? સી બરાબર 2. આઈએમપી પ્રશ્ન છે બાળકો, પરીક્ષાની અંદર પૂછાયો છે. બાળકો 27, સાયકલ પર 1 કલાકમાં 6 કિમી જેટલું અંતર કાપે તો મારા 150 મિનિટમાં કેટલું અંતર કાપે? તો 150 હોય બાળકો, એને આપણે 60 વડે બાદ કરીએ એટલે કે 2 કલાકના 120, તો 30 મિનિટ વધે અને 2 કલાક, તો 2 કલાક અને 30 મિનિટ. તો 2 કલાકની અંદર કેટલું? 6 દુ 12 અને વત્તા 30 મિનિટના 3 કિમી અંતર કાપે તો બરાબર 15 કિમી અંતર કાપે. તો આપણો જવાબ આવશે ડી બરાબર 15. બાળકો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. 200 વખત 1 લાખ. હવે 200 લખી દેવાના બાળકો, એકદમ સામાન્ય વસ્તુ છે 200. બરાબર? અને 1 લાખ કીધા તો 1 લાખ, 1, 2, 3, 4 ને 5, 1 લાખ થઈ ગયા. હવે 200 કીધા છે તો 200 લખી દીધા. હવે 1 લાખના મીંડા કેટલા? 1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4 ને 5. તો કેટલા થયા? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. તો આપણો જવાબ આવશે એ બરાબર 2 કરોડ. બાળકો, આ પ્રશ્ન પૂછાયો છે કે એક શાકભાજીનો વેપારી 25 રૂપિયાના 1 કિલો બટાકા વેચે છે. તો જો વેપારી 900નો વેપાર કરે તો કેટલા કિલો વેચ્યા હોય? તો આપણે એક સામાન્ય 900 હોય બાળકો, એને 25 વડે ભાગી દેવાના. તો 25 તરી 75 વધ્યા 15, ઉપરથી ઉતારે 0, એટલે કે 25 × 150.
0 0 0 તો આપણો જવાબ આવશે 36. તો સી બરાબર 36. અહીંયા આપેલી આકૃતિમાં કેટલા ચોરસ છે? તો બાળકો અહીંયા આપેલી આકૃતિમાં કુલ 22 ચોરસ થાય. તો જવાબ આવશે ડી બરાબર 22. બાળકો આ પ્રશ્ન પૂછાયો છે કે 6 ગુણ્યા ખાઈ ગયા બરાબર કરીએ કાટખૂણાનું માપ થાય. તો કાટખૂણાનું માપ કેટલું છે બાળકો? 90 અંશ છે. કેટલું છે? 90. તો 6 ને કેટલા વડે ગુણીએ તો થાય? તો જો 6 ને 30 વડે ગુણીએ તો 180 થાય. 6 ને 20 વડે ગુણીએ તો 120 થાય. 6 ને 45 વડે ગુણીએ તો 180 થાય. તો અહીંયા 15 વડે ગુણીએ ત્યારે જવાબ આવે તો બી બરાબર 15. આ દાખલો આઈએમપી છે, પૂછાયો છે. એ રીતે 177માં એટલે કે આપણે 33મો પ્રશ્ન જોઈએ. ખૂણાના કેટલામો ભાગ 60 અંશ થાય? તો કાટખૂણાનો 60 કેટલામો ભાગ 60 અંશ થાય? તો આપણે જોઈએ તો 60 ભાગ્યા 90, 0 0 જતા રહે, 3 દુ 6 એટલે કે અહીંયા 2 વધે, ને અહીંયા 3 9 એટલે કે આપણો જવાબ આવશે બી બરાબર 2/3. આ દાખલો મોસ્ટ આઈએમપી છે, પૂછાયો છે બાળકો. એ રીતે 178માં 8 ટન બરાબર કેટલા કિગ્રા થાય? બાળક એક વસ્તુ યાદ રાખો, 8 ટન એટલે કે 1 ટન બરાબર 1000 થાય. બરાબર? તો 8 ટન બરાબર 8000 કિગ્રા થાય. તો આની અંદર 8000 તો આપણા એ પણ ના આવે. અહીંયા જો 250 ગુણ્યા 2 કરી એટલે 500, આ 4000 કિગ્રા. અહીંયા ભાગાકાર કરે એ ના આવે. તો જવાબ આવશે ડી બરાબર 1000 ગુણ્યા 8. બાળકો આ દાખલો પૂછાયો છે. અહીંયા શું કીધું છે? આપેલી આકૃતિમાં રેખાંકિત પ્રદેશોની પરિમિતિ કેટલી થાય એ આપણે ગણવાની છે. તો બાળકો રેખાંકિત પ્રદેશ 4 છે, 1 2 3 ને 4. હવે જો એક ખાનાની પરિમિતિ કેટલી હોય? 4 હોય. કેટલી હોય? 4. તેવી રીતના 1 2 3 4, તો 4 ખાના ગુણ્યા 4 કરી દઈએ એટલે આપણે સીધો જવાબ મળી જાય. આપણે ટાઈમ બગડે નહીં. આપણો જવાબ આવશે સી બરાબર 100 સેન્ટીમીટર. આ દાખલો પૂછાયો છે, જે છેલ્લો દાખલો છે આપણા વિડીયોની અંદર. બીજો વિડીયો આપણે કાલે જોઈશું. તો અહીંયા જો આપેલી આકૃતિમાં રેખાંકિત ભાગનું 4 સેન્ટીમીટર ચોરસ સેમી હોય. તો અહીંયા જો 4 ચોરસ સેમી હોય, બરાબર, તો આપેલી આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? તો જો કુલ ખાના કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. કુલ ખાના કેટલા છે? 9. તો 4 ગુણ્યા 9 કરી દઈએ એટલે આપણને સીધો જવાબ મળી જાય, શોર્ટકટ રીત. તો 36. તો જવાબ આવશે એ બરાબર 36 ચોરસ સેન્ટીમીટર. તો બાળકો આ હતા આપણા 35 દાખલાના સોલ્યુશન, જે પરીક્ષાની અંદર પૂછાયેલા છે, ઘણા પૂછાઈ ગયેલા છે. તો મારો વિડીયો સતત જોતા રહેજો. તમને ખરેખર 100 માર્ક્સ ઉપર આરામથી તમે લઈ શકશો માર્ક્સ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, કાલે મળીશું આ ટાઈમે. આભાર બાળકો.